નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજીની સંયુક્ત કાર્યવાહી 977.61 ગ્રામ એમડી સાથે બે ઝડપાયા। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજી દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી મોટી માત્રામાં એમડી ડ્રગ સાથે મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસેથી 977.61 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો છે। બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન કથિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અંગે મહત્વની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોના નામો પણ સામે આવે તેવી શક્યતા છે। હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી સમગ્ર નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ટરસ્ટેટ ડ્રગ રેકેટ પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી મલિક સાહેબની જે આખી એક પોલિસી છે ઝીરો ટોલરન્સ ટુવર્ડ ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને એ અનુસંધાને નો ડ્રગ્સ ઇન સુરત સિટી એની થીમ ઉપર જે સુરત શહેર છેલ્લા 2 વર્ષથી સુરત શહેર પોલીસ કામ કરી રહી છે એમાં એક ખૂબ મોટી સફળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે। એક આંતરરાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી રોજિયા સાહેબ, એસીપી મોદી અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટરોની આખી ટીમ છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક પાછળ મહેનત કરી રહી હતી અને એક ચોક્કસ હકીકત આધારે વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ મેફેડ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે એની માહિતી મળતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે સુરત એસપી રાજેશ ગઢિયા અને એમની જે ટીમ છે એસઓજીની ટીમ એ અમારી મદદમાં આવેલી હતી અને એક સંયુક્ત ઓપરેશનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીએ આ બે આરોપીઓને 900થી વધુ ગ્રામ ટોટલ 977 ગ્રામ મેફેડ્રોન જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે એ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। જે પકડાયેલા આરોપીઓ છે એ માનસી અબ્દુલ સૈયદ, માનસી પોતે હિન્દુ છે અને એ મુસ્લિમ વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે જેનું નામ માનસી અબ્દુલ સૈયદ 41 વર્ષની છે અને સાથે જે બીજો આરોપી પકડાયો છે સોહેલ સુલેમાન શેખ જેની ઉંમર 20 વર્ષ છે। આ બંને આરોપીઓ અત્યારે મુંબઈના રહેવાસી છે, એ સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈમાં રહે છે, બંનેના આજુબાજુમાં જ ઘર છે અને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે। આ આરોપીઓ પાસેથી 977 ગ્રામ મેફેડ્રોન સાથે મોબાઈલ, એની સાથે સાથે એની પાસેથી અલગ અલગ જે પ્લાસ્ટિકની થેલી ઝીપ બેગ જે સપ્લાય કરવા માટેની એમ મળીને કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે માનસી અને સોહેલની એમાંથી એ ખબર પડે છે કે ભાઈ વડોદરા રેલવે સ્ટેશન પર કોઈ એક મહિલા એમને આ ડ્રગનો જથ્થો આપ્યો હતો। એ લોકો મુંબઈથી બાય કાર ભાડાની કાર સાથે એ લોકો મુંબઈથી નીકળ્યા હતા। વડોદરા એક મહિલા પાસેથી એમણે આ ડ્રગનો જથ્થો રેલવે સ્ટેશન પાસે એક મહિલા પાસેથી આ ડ્રગનો જથ્થો લીધો હતો અને આ ડ્રગનો જથ્થો એ મુંબઈ લઈ જઈને એ પોતે અલગ અલગ વ્યક્તિઓને સપ્લાય કરતા હતા ડ્રગ પેડલર તરીકે કામ કરે। જે ઇન્ટ્રોગેશનમાં જે ખબર પડે છે એ પ્રમાણે માનસી અબ્દુલ સૈયદ એ 2015થી પોતે પણ એમડીનું સેવન કરે છે, ડ્રગ્સનું સેવન કરે છે અને ડ્રગ એડિક્ટ છે અને ઘણા લાંબા સમયથી ડ્રગ્સના આ સપ્લાયના અને પેડલરના અને બિઝનેસમાં સંકળાયેલી છે। આની પહેલા પણ ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ છે અને 2021માં 100 ગ્રામ એમડીના ડ્રગ્સ સાથે પકડેલી છે। ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના 29/2021ના ગુનામાં એ 4 વર્ષ જેટલું જેલમાં રહેલી છે અને 4 વર્ષ એ જેલમાં સજા કાપ્યા બાદ એ બેલ આઉટ થયેલી હતી। એની જે પૂછપરછ કરી ત્યારે જે ઇન્દોરમાં એ જે 100 ગ્રામ એમડીના જથ્થામાં પકડાયેલી હતી 2021માં ત્યારે એવું ખબર પડે છે કે મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં એ પાર્ટીઝમાં આ ડ્રગ સપ્લાય કરતી હતી અને 2-3 વર્ષ સુધી મધ્યપ્રદેશમાં એક્ટિવ હતી અને ઇન્દોરમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સપ્લાય કરવાના ઈરાદે એ નાના નાના બાળકોના ડાયપરમાં આ ડ્રગ સપ્લાય કરવાનું કામ કરતી ત્યારે એની ધરપકડ 2021માં ડિસેમ્બર મહિનામાં થયેલી હતી। એટલે ઇન્દોરના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી 3 વર્ષ સુધી ડ્રગનું જે નેટવર્ક હતું એનો પર્દાફાશ એને પકડવાથી થયો હતો અને ઘણા સમયથી એની પર વોચ ક્રાઇમ બ્રાન્ચની હતી। માનસીની પૂછપરછ કરતા એવું ખબર પડે છે કે પોતે પહેલા મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કરી ચૂકેલી છે અને પહેલા એ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ અલગ અલગ 7 થી 8 કન્ટ્રીઝમાં પણ એ જઈ આવેલી છે। એટલે સાતીર અપરાધી છે,
છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સના નેટવર્કમાં જોડાયેલી છે અને જેલની સજા પણ કાપી ચૂકેલી છે. એક ખૂબ મોટી સફળતા આ બે આરોપીઓ માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સોલેમાન શેખને પકડીને આંતરરાજ્ય ડ્રગના નેટવર્કને તોડી પાડવામાં સુરત સહાયક ક્રાઇમ બ્રાન્ચને મળી છે. સોહેલ જે છે એ 20 વર્ષનો જ છે. એ ઘણા સમયથી જે માનસી અબ્દુલ સૈયદ છે એના ઘરની બાજુમાં જ રહે છે. એની પ્રાથમિક પૂછપરછમાં એનો મોટાભાગનો ઉછેર છે માનસી અને એના ફાધર દ્વારા કરવામાં આવ્યો છે અને એ માનસીને મોટાભાગના કિસ્સામાં એને સપોર્ટ કરતો હોય, એની સાથે રહેતો હોય છે અને અત્યાર સુધીમાં પૂછપરછમાં એનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી. માનસી છે તે મુંબઈમાં કોને આપવાના હતા? હાલ જે વાત કરીએ એ પ્રમાણે માનસી જે છે એ આ આખા મુંબઈની અંદર અલગ અલગ જે ડ્રગ પેડલર્સ છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. ઇન્દોરનું પણ એનું આ પ્રકારનું નેટવર્ક હતું અને માનસી મુંબઈના અલગ અલગ ડ્રગ પેડલરના કોન્ટેક્ટમાં છે. એક સાથે 977 ગ્રામ જેટલો જથ્થો જે મળ્યો છે એમાંથી પછી 5 ગ્રામ 10 ગ્રામ એ રીતે પડીકી બનાવીને અલગ અલગ ડ્રગ પેડલર જે ડિમાન્ડ થાય એ પ્રમાણે એ લોકોને વહેંચવાનો આ લોકોનો પ્લાનિંગ હતો, પરંતુ એ પ્લાનિંગ આખું અનસક્સેસફુલ રહ્યું કેમ કે સુરત ક્રાઇમ બ્રાન્ચ એમને પકડી પાડી.